જંબુસરમાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન, પૂરતા જથ્થાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું. જંબુસર તાલુકાના અનેક ગામોના ખેડૂતો યુરિયા ખાતર મેળવવા વહેલી સવારથી જંબુસર યુનિયન જીન ખાતે લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં પૂરતું ખાતર ન મળતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ટોકન આપ્યા બાદ થોડા સમયમાં જ ખાતરનો જથ્થો પૂર્ણ થઈ જાય છે અને તેમને બીજા દિવસે આવવા કહેવામાં આવે છે. ખેડૂતોની રજૂઆત મુજબ સામાન્ય રીતે 7 ગુણ ખાતર મળતું હોય છે, જ્યારે હાલમાં માત્ર 3 ગુણ આપવામાં આવી રહ્યા છે. આ મામલે માજી ધારાસભ્ય કિરણ મકવાણાની આગેવાનીમાં ખેડૂતોના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારી SM ગાંગુલીને આવેદન આપી તાત્કાલિક પૂરતો જથ્થો ઉપલબ્ધ કરાવવા, વિતરણમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિની તપાસ કરવાની માંગ કરી. આ પ્રસંગે જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ નવીન પટેલ, દિલીપ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા. ગામ ટંકારી બંદર, જંબુસર તાલુકા, જંબુસર ટીંબીવાળા. હું ટંકારી ગામનો ખેડૂત છું. આ યુનિયન જીનની અંદર ખાતર માટે આવેલો. સવારથી 4 વાગ્યાના માણસો ઊભેલા છે. અત્યાર સુધી કોઈને ખાતર 3 ગણની ઉપર આપવામાં આવ્યું નથી. પબ્લિકને હેરાનગતિ કરે છે, ઘણી હેરાનગતિ થાય છે. અને આ ખાતર વ્યવસ્થિત રીતે મળે એ રીતે આ યુનિયને એનો એ કરવું જોઈએ. ઉપલા અધિકારીઓને કહેવા છતાં, અત્યાર સુધી રિક્વેસ્ટ કરવા છતાં કોઈ જાતનું પેટનું પાણી એમનું હલતું નથી. માટે આ ખાતર વ્યવસ્થિત રીતે મળે અને ખેડૂતોને રેગ્યુલર ખાતર મળે તો જ ખેતીની પાક ઉપજ થાય એવું લોકોનું કહેવું છે. તો ખેડૂતોનું ધ્યાનમાં લઈ આનું કામ પૂરતા પ્રમાણમાં તાત્કાલિક કરવું જોઈએ. હું નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ. અત્યારે અહીંયા ભરૂચ જંબુસર યુનિયન ઉપર ખાતરની વહેંચણી ચાલે છે. અહીંયા ખાતર પૂરતા પ્રમાણમાં આવતું નથી. ખેડૂતોને 2-2, 3-3 ગુણ ખાતર આપવામાં આવે છે. એનાથી ખેડૂતોને પૂરતું થાય એમ નથી, કારણ કે દરેક ખેડૂતને એકડી 3-4 ગુણી જોઈતી હોય છે આખી સિઝનમાં. એટલે પૂરતો ખાતરનો જથ્થો અહીંયા પ્રોવાઈડ કરે સરકાર, તો દરેક ખેડૂતોને પૂરતું ખાતર આવી રીતે હાલાકી ભોગવ્યા વગર મળી શકે એવી વ્યવસ્થા ગોઠવે એવી ખાસ અપીલ છે. નહીં તો પછી આ ખેડૂતો ગમે ત્યારે આંદોલનના માર્ગે ચડશે અને પછી તે વખતે સરકાર ખેડૂતોને દોષારોપણ કરે છે. એ ખોટું છે. ખેતીમાં તકનો સમય હોય છે, ત્યારે એને ખાતર મળવું બહુ જરૂરી હોય છે. હું જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ. આજરોજ અમારે ખાતર વિતરણ અંગેની કામગીરી ચાલુ છે. સરકાર દ્વારા જે ઉનાળામાં ગવર્મેન્ટ સ્ટોરેજ અમારે જથ્થો આપ્યો તો પૂરો પાડ્યો તો અમારા ગોડાઉનમાં, એ પૈકી આજે અમારે 4 ગાડી ગવર્મેન્ટે છૂટી કરેલ છે. અને એના અનુસંધાને જે સ્ટોક છે એ પ્રમાણે સવારના જે ખેડૂતો આવેલા છે એ લોકોને અમે ટોકન આપી અને જે સ્ટોક પ્રમાણે હોય એ પ્રમાણે અમારે વિતરણ કરીએ છીએ. અમારી એક નમ્ર વિનંતી છે કે આ સેન્ટર પર 25થી 30 ગામના ખેડૂતો નિર્ભર હોય, તેથી અમને જરૂરી ખાતર આપે તો અમે પણ સમયસર ખેડૂતોને જરૂરી જથ્થો પૂરી પાડી શકીએ એવી અમારી ખાસ વિનંતી છે. સરકારે અમને ખાસ સહયોગ આપ્યો છે અને ખેડૂતોના હિતમાં બીજો પણ જરૂરી સહકાર આપે એવી અમારી નમ્ર વિનંતી છે. યુનિયન જીન જંબુસર, જિલ્લો ભરૂચ ખાતે આજે રાતના 10 વાગ્યાથી ખેડૂતોની ખૂબ લાંબી કતારો જોવા મળી હતી. 700થી વધુ અંદાજે ખેડૂતોની લાઈન હતી. 2100 ગુણ રિલીઝ કરવામાં આવી સરકારશ્રી તરફથી. પરંતુ મારે આજે આવેદનપત્ર ખેડૂતો સાથે આપવામાં એટલા માટે આવ્યું છે કે દરેક ખેડૂતને એકર દીઠ 1-1 ગુણ આપવામાં આવે. કારણ કે પહેલાં એવું હતું કે 12 વિભાગની અંદર દેશી કપાસની ખેતી કરતા હતા. આજે દેશી કપાસ એક પણ એકર નથી, બધા જ આજે શંકર કપાસ કરતા થઈ ગયા છે, બીટી કપાસ. જેથી કરીને જરૂરિયાત વધી છે. એ જરૂરિયાત વધી છે એ પ્રમાણે દરેક ખેડૂતને એકર દીઠ 1-1 ગુણ આપવામાં આવે. અત્યારે વરાપનો સમય છે, તો એ સમય જતો ના રહે એટલા માટે પ્રાંત અધિકારીશ્રીને અમે એક આવેદનપત્ર આપ્યું છે કે દરેક ખેડૂતને યુનિયન જીન ખાતેથી જ બધાને ગુણ આપવામાં આવે યુરિયાની, એ રીતે વ્યવસ્થા કરવામાં આવે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે. બ્યુરો રિપોર્ટ, સરિયા ટીવી ન્યૂઝ, જંબુસર.